હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું આજે બનાવું છું ઇંચીલાડા. એના માટે હું બીન્સ તૈયાર કરું. બીન્સ માટે પહેલાં મેં લસણ અને હેલોપીનું આવી રીતે કાપી રાખેલું છે, એ નાખું છું પહેલાં. હેલોપીનું થોડું સોતે થઈ જાય પછી અંદર આપણે બીન્સ નાખવાના. બીન્સ હવે હું આ ટાંકું સીધરી અને થોડું સોલ્ટ નાખીશ. આ બીન્સ આકા છે એટલે એને થોડા મેશ કરવા માટે અંદર પહેલા પાણી નાખીશું થોડું. પછી આવી રીતે મેશ કરી દેવાના. આ બીન્સ થાય ત્યાં સુધી આપણે ફૈતા બનાવી દઈએ. બનાવવા માટે મેં ગ્રીન પેપર અને ઓનિયન આ રીતે કટ કરી લીધેલી છે. ટેબલ સ્પૂન ઓઇલ નાખ્યું છે. એ ઓઇલ આવી જાય એટલે પહેલાં ઓનિયન આપણે નાખી દઈશું અંદર. ગ્રીન પેપર અને આમાં મેં એક એલોપીનો કાપેલું છે. થોડી સ્પિનચ નાખીશું. થોડું સોલ્ટ, સારી ટાકો સીઝનિંગ, બીજું ટાકો સીઝનિંગ આ બેને ક્રન્ચી રાખવાના, એકદમ ચડવી નહીં દેવાના, થોડા ક્રન્ચી રાખવાના. આજે આ રેડ ઇંચીલાડા સોસ યુઝ કર્યો છે. આ સોસ ખાટો હોય છે એટલે મેં એને બેલેન્સ કરવા માટે થોડું સોલ્ટ અને થોડું સુગર નાખી છે અંદર. આ છે ને મેં પિકલ ગાયર બનાવેલું છે. એમાં મેં થોડું સોલ્ટ, થોડી રેડ ચીલી, બ્લેક પેપર, લીંબુ નીચોવી છે અને થોડો ચાટ મસાલો નાખ્યો છે. આ મેં કાચની ટ્રે લઈ લીધી છે. એમાં ઓઇલથી મેં એને ગ્રીસ કરી લીધી છે અને એમાં નીચે થોડો આ ઇંચીલાડા સોસ સ્પ્રેડ કરી દીધો છે. આ ઇંચીલાડા બનાવવા માટે મેં આ ટોટિયા લઈ લીધો છે. એમાં ઉપર પહેલાં બીન્સ પાથરી દઈશું. પછી આ ફૈતા વેજીસ મૂકી દઈશું. અને પછી ઉપર પીકે દો ગાયો. અને પછી આ મેક્સિકન ચીઝ છે એ મૂકી દઈશું. અને પછી આવી રીતે રોલ પાડી લઈશું અને ઉપરથી ઇંચીલાડા સોસ પાછો સ્પ્રેડ કરી દઈશું અને ઉપર મેક્સિકન ચીઝ ભભરાઈ દઈશું. મેં આટલું ચીઝ નાખ્યું છે. તમે જો વધારે ચીઝ ભાવતું હોય તો તમે વધારે નાખી શકો.
મેં આજે મારું આ નાનું ઓવન વાપર્યું છે, એમાં મેં 350 ઉપર 20થી 30 મિનિટ માટે બેક કરી લીધા છે. જો તમે તમારું મોટું ઓવન યુઝ કરતા હોય તો તેમાં 300થી 350ના સેટિંગ ઉપર 15થી 20 મિનિટ માટે બેક કરી શકો. જો આપણા એન્ચિલાડા રેડી.